જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ. જોઈને મોઢામાં પાણી આવી ગયું ને. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ચટાકેદાર ટેસ્ટી ફેંકી. આજે આપણે બનાવીશું ઘરે જ. છેલ્લો સ્ટેપ બિલકુલ મિસ ન કરતા, કારણ કે ખરી મજા ત્યાં જ છે. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલુ કરીએ આજનો વિડીયો. ફ્રેન્ડ્સ, ખાતી વખતે દરેક બાઇટમાં શાકભાજીનો ક્રંચ આવે એ માટે મેં અહીં કોબી, ગાજર, ડુંગળી, કેપ્સિકમ ને પાતળા અને લાંબા સંભારી લીધા છે. ત્યારબાદ આપણે જરૂર પડશે બાફેલા બટેકા, જે મેં પહેલેથી જ બાફી લીધા હતા, બટર, ચીઝ અને ધાણા. હવે આપણે એક ખાંડણી લેશું અને તેમાં 8 થી 10 લસણની કળી, એક મોટો આદુનો કટકો, 2 થી 3 લીલા મરચાં ઉમેરી બધું સરખી રીતે ખાંડી લેશું. અને ફ્રેન્ડ્સ, તમારે આવી સરસ અને યુનિક રેસીપી જોતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે ફેંકીનો અસલી સ્વાદ જેમાંથી આવે છે એવો મેજિક ફેંકી મસાલો ઘરે જ બનાવીશું. એના માટે 1 ચમચી લાલ મરચું, હળદર, 1 ચમચી ધાણા જીરું, આમચૂર પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો અને નિમક નાખી સરસ રીતે મિક્સ કરી લેશું. લો, તૈયાર છે ફેંકી મસાલો, પણ પૂછવામાં આવે તો સિક્રેટ મસાલો. હવે આપણે એક કઢાઈ લેશું અને તેમાં 1 મોટી ચમચી તેલ ઉમેરી દઈશું. અને તેલ આવી જાય પછી આમાં અડધી ચમચી જીરું, ચપટી 1 હિંગ અને જે આદુ મરચાંનું લસણનું પેસ્ટ તૈયાર કર્યું હતું તે ઉમેરી મિક્સ કરી લેશું. અને મસ્ત વઘાર તૈયાર કરી લેશું અને થોડીક વાર સાતરવા દેશું. ફ્રેન્ડ્સ, ચટપટી રેસીપી બાળકોને વધારે ભાવતી હોય છે અને ફ્રેન્કી તો બાળકોની મોસ્ટ ફેવરિટ હોય છે. અત્યારે બાળકોની સ્કૂલ પણ ખુલી ગઈ છે, તો તમે આ ફેંકી તેમના ટિફિનમાં પણ મૂકી શકો છો. વઘાર સરસ થઈ ગયો છે, એટલે હવે એમાં ઉમેરીશું બાફેલા બટેકા. હું બટેકાને પહેલેથી જ મેશ નથી કરતી, ડાયરેક્ટ આ રીતના કઢાઈમાં નાખી અને પછી મેશ કરીશ, જેથી વઘારનો બધો સ્વાદ બટેકામાં અંદર સુધી બેસી જાય અને આપણે મસાલો એકદમ ટેસ્ટી બને. ચાલો, હવે સમય છે આમાં આપણો મેજિક ફેંકી મસાલો ઉમેરવાનો. ઘણા લોકો પૂછતા હોય છે કે બહાર જેવી ચટાકેદાર ફેંકી ઘરે કેમ નથી બનતી. એનું કારણ છે આ મસાલો, જે હવે આપણે આમાં 2 થી 3 ચમચી ફેંકી મસાલો ઉમેરી દઈશું અને થોડોક મસાલો વધારીશું, જેનો ઉપયોગ પછી કરીશું. ત્યારબાદ આપણે આમાં ખટાશ માટે થોડુંક લીંબુ ઉમેરી દઈશું. ખટાશ તમે તમારી રીતે રાખી શકો છો, કારણ કે આપણે આમાં આમચૂર પાવડર પણ ઉમેર્યો છે, એટલે નાખવામાં થોડુંક ધ્યાન રાખજો. હવે આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. તો લો, તૈયાર છે આપણો ટેસ્ટી મસાલો. હવે આપણે આમાં થોડાક એવા ધાણા ઉમેરી દઈશું. હવે આપણે લોટ બાંધી લઈશું. એના માટે આપણે 1 કપ ઘઉંનો લોટ લઈશું અને અડધો કપ મેંદાનો લોટ લઈશું અને લોટને સરખી રીતે ચાળી લઈશું. હવે આપણે લોટમાં સ્વાદ અનુસાર નિમક, 1 ચમચી તેલનું મોણ નાખીને, જેથી આપણી ફેંકી બહારથી એકદમ ક્રિસ્પી પણ બને આ રોટલી લાંબા સમય સુધી એકદમ સોફ્ટ રહે એના માટે હું આમાં ઉમેરી રહી છું 2 થી 3 ચમચી દહીં. આ જ સિક્રેટ છે, જેનાથી ફેંકી ખાતી વખતે બિલકુલ ચવડ નહીં લાગે. બસ આ બધી વસ્તુઓને લોટમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં થોડું થોડું પાણી નાખતા જઈશું અને જેવો રોટલીનો લોટ બાંધીએ તેવો જ લોટ બાંધી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આમાં 1 ચમચી તેલ નાખી લોટને સરસ રીતે મસળી લઈશું. લોટ બંધાઈ જાય પછી આપણે તેમાંથી નાનું ગુંડલું લઈ તેને સરસ રીતે ગોળ વાળી કોરા લોટમાં ડીપ કરીને રોટલી વણી લઈશું. અને આપણે બહુ મોટી અથવા બહુ નાની રોટલી નહીં રાખીએ, મીડિયમ સાઇઝમાં જ રોટલી વણીશું.
આ રીતની બીજી રોટલી પણ તૈયાર કરી લેશું। તમે જોઈ શકો છો આપણી રોટલી વણાઈ ગઈ છે। હવે આ રોટલીને આપણે તવા પર ફક્ત કાચી પાકી જ શેકવાની છે। બહાર લારીવાળા પણ ફેંકી આ જ ટ્રીક વાપરતા હોય છે। આ રીતના બધી રોટલીઓ અડધી શેકી લેવાની છે। હવે આપણે હાથમાં થોડુંક તેલ લગાવી જે મસાલો તૈયાર કર્યો હતો તેમાંથી થોડોક મસાલો લઈ હાથેથી આ રીતના લંબચોરસ પેટીસ બનાવી લઈશું અને આ રીતની બીજી પણ પેટીસ પણ તૈયાર કરી લઈશું। પેટીસ તૈયાર થઈ જાય પછી આપણે તવા પર થોડુંક તેલ લગાવી પેટીસને બંને બાજુ હળવું હળવું શેકી લઈશું। મેં અહીં શેકવા માટે તેલનો ઉપયોગ કર્યો છે। જો તમારે બટરનો ઉપયોગ કરવો હોય તો એ પણ તમે કરી શકો છો। બસ આપણે પેટીસને આ રીતના બંને બાજુ હળવી હળવી શેકી લઈશું। હવે આપણે જે વેજીટેબલ કટ કર્યા હતા તેને એક બાઉલમાં કાઢી લઈશું અને આમાં આપણે મેજિક ફેંકી મસાલો ઉમેરી મિક્સ કરી લઈશું। આ કરવાથી તમારા ફેંકીના ટેસ્ટમાં 4 ચાંદ લાગી જશે અને ખાવાની ખૂબ જ મજા આવશે। હવે આપણે જે રોટલી શેકેલી હતી ને તેને આ રીતના લોઢી ઉપર થોડુંક બટર લગાવી અને પાછી રોટલીને બંને બાજુ થોડી થોડી શેકી લઈશું। હવે આપણે શેકેલી રોટલીને ડીશમાં લેશું, તેના પર ગ્રીન ચટણી લગાવી લેશું અને આ ગ્રીન ચટણી મેં ઘરે જ બનાવેલી છે જેનો વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં છે। ત્યારબાદ આપણે આમાં જે પેટીસ તૈયાર કરી હતી તે મૂકી દઈશું અને જે મસાલાવાળો વેજીટેબલ તૈયાર કર્યો હતો તેને આના ઉપર રાખી દઈશું આ રીતના। ત્યારબાદ આપણે આમાં ચીઝ ખમણીને નાખી દઈશું અને છેલ્લે આપણે આમાં કેચઅપ ઉમેરી દઈશું। ફેંકીને આ રીતના બંધ કરી લઈશું અને આ રીતના બીજી ફેંકી પણ તૈયાર કરી લઈશું આપણે। અને હવે આપણે ફેંકીને બટર લગાવી છેલ્લી વખત શેકી લઈશું। જો તમારે ક્રિસ્પી ફેંકી ખાવી હોય તો થોડુંક વધારે વાર ફેંકીને શેકવા દેજો અને ફ્રેન્ડ્સ તમારી પાસે બટર ન હોય તો તમે તેલમાં પણ શેકી શકો છો। તો આ તૈયાર છે આપણી ટેસ્ટી બાળકોની ફેવરિટ ફેંકી। જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને? રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટ કરી જરૂરથી કહેજો। મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય મમ વિડીયો। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ।